રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદ તેમજ બીજા અન્ય પદોના નામ છે તે જાહેર થઈ ચૂક્યા છે. અનેક વિવાદો છે તે સર્જાયા હતા ને હાલ નામની જાહેરાત બાદ જે બીજા અન્ય ધારાસભ્યો છે તે અહીં બેઠા છે. બેન, શું કહેશો? મેયરના પદના નામની જાહેરાત છે તે થઈ ચૂકી? રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની જાહેરાત થઈ ચૂકી છે. પ્રદેશની જે પ્રમાણે સૂચના હતી, પ્રદેશમાંથી જે પ્રમાણે નામ આવે છે એ રીતે ખૂબ જૂના, ખૂબ સંગઠન સાથે જોડાયેલા, ખૂબ અનુભવી તમામ પદાધિકારીઓની નિમણૂક થઈ છે અને જેઓ ફરીથી રાજકોટની વિકાસની હરણફાળને આગળ વધારશે. ટિકિટમાં તો વિવાદ જોવા મળ્યો હતો, પરંતુ જે પદોની નામોની જાહેરાત થઈ છે એમાં પણ વિવાદ છે તે જોવા મળ્યો હતો. જાતનો વિવાદ નથી, કોઈ જાતનું કંઈ નથી. પ્રદેશમાંથી જે રીતે નામ આપવામાં આવ્યા, દરેક લોકોના નામ નક્કી કરી બીજા અન્ય નેતાઓ સંકલન છોડીને બહાર નીકળ્યા, ત્યારબાદ બીજી અન્ય જગ્યાએ પ્રદેશ પ્રમુખ જ્યારે એની સાથે અમે લોકો બધા બહાર ગયા, એ તો એક વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ઉપરથી નામ આવે ત્યાં સુધી અમે લોકો રાહ જોતા હતા. એટલા માટે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બધા બહાર સાથે બેઠા હતા અને પ્રમુખે જાહેરાત કરવાની હતી, આપણા પ્રભારીશ્રીએ નામોની જાહેરાત કરવાની હતી. એટલા માટે થઈને અમે લોકો બહાર બેઠા હતા. નામની લિસ્ટ છે પણ એ પણ કાલે રાતે લીક થઈ હોય તેવા ચર્ચા હતી અને એ બાદ નામોની બદલી પણ થઈ છે એવી પણ ક્યાંક કોઈ જ વાત નથી. પ્રદેશમાંથી જે નામ નક્કી કરીને મોકલવામાં આવ્યા છે એ જ નામની જાહેરાત થઈ છે. ક્યાંક એવી પણ ચર્ચા છે કે દર્શિતાબેન શાહ છે તે આ નામોથી ક્યાંક નારાજ હોય એવું કે પોતા તમારા કાર્યકર્તા મારી વિધાનસભામાંથી નેહલભાઈ શુક્લા મેયર તરીકે, દક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયર તરીકે આવ્યા છે. પરેશભાઈ પીપળિયા પણ જ્યારે હું ડેપ્યુટી મેયર હતી ત્યારે જ એ કોર્પોરેટર તરીકે ખૂબ સરસ કામ કરતા હતા. હિરેનભાઈ ખીમાણીયા ગત ટર્મમાં એ પણ 69 વિધાનસભાના જ કોર્પોરેટર હતા, એટલે એ પણ સાથે જોડાયેલા છે. અને સંજયસિંહ રાણા, બધા જ લોકો ખૂબ સરસ રીતે પાર્ટીના જૂના તમામ પદાધિકારીઓ છે, તમામ કાર્યકર્તાઓ છે અને ખૂબ સરસ રીતે કામ કરી શકે એવા અનુભવી લોકો છે. તમામને શુભેચ્છા પાઠવું છું. ચોક્કસથી આતા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આવા એક પણ વિવાદો છે તે સામે નથી. હવે આપણી સાથે રાજુભાઈ ધ્રુવ છે, તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, શું કહેશો? આજે મેયરના પદ તેમજ બીજા પદોની જાહેરાત છે તે થઈ છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 4 મહાનગરો ખૂબ મહત્વના મહાનગરો છે. આજે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓની નામોની જાહેરાત કરી છે અને સમગ્ર ભારતીય જનતા પક્ષના રાજકોટના તમામ કાર્યકર્તાઓએ આવકારી છે, વધાવી છે, સ્વાગત કર્યું છે. આજે જે રીતે મેયર તરીકે નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન દંડક અને નેતા તરીકે સંજયજી અને અન્ય જે રીતે નામોની જાહેરાત થઈ છે, તો માનું છું કે પ્રદેશ ભારતીય જનતા પક્ષે બહુ સમજી વિચારીને નામોની જાહેરાત કરી છે. આ ટીમ આદરણીય અરવિંદભાઈ મણિયાર, આદરણીય વિજયભાઈ રૂપાણીએ જે એક સેવાનું ભાથું કંડાર્યું છે, એ વિકાસના વણધંભી યાત્રાને આગળ લઈ જશે. ગુજરાતમાં રાજકોટનું એક આગવું મહત્વ છે, ત્યારે આ નવી ટીમ તમામ ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને સાથે લે છે. સંગઠન અને સત્તાધારી પક્ષ બંને સાથે રહી રાજકોટને વિકાસની દિશામાં બેમિસાલ બનાવશે, અગ્રેસર બનાવશે. અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજકોટ ખાતે ભારતીય જનતા પક્ષનો આ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ત્રણેય એન્જિન થઈ અને રાજકોટને હું માનું છું કે ગુજરાતના અને ભારતના અગ્રગણ્ય શહેરોની હરોળમાં મૂકશે. ચોક્કસથી આતા રાજુ ધ્રુવ કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મંત્રી છે. અત્યારે તમે બીજા પણ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં પ્રદેશ પ્રમુખ સહિતના જે બીજા જે રીતે કહી શકાય કે નેતાઓ છે, ધારાસભ્યો છે, તે અહીં બેઠેલા જોવા મળે છે. ચોક્કસથી જે નીતિન ભારદ્વાજ છે તેમની સાથે વાત કરશું. શું કહેશો સાહેબ? આજે નામોની જાહેરાત થઈ છે અને જે રીતે ટિકિટમાં વિવાદ હતો તે રીતના પદોમાં પણ વિવાદ. કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. સર્વસંમતિથી સૌ કોર્પોરેટર સાથે મળીને અને પ્રદેશે જે નામ જાહેર કર્યા છે, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા, દંડકને સૌ કોર્પોરેટરો વધાવ્યા પણ છે. અને નેહલભાઈના નેતૃત્વમાં આવનારા 2.5 વર્ષ એ સમગ્ર કોર્પોરેશનની ટીમ એ આવનારા રાજકોટનું ન્યૂ રાજકોટ, નવા વિકાસ સાથેનું રાજકોટ બનાવશે એવી પાર્ટીને પણ પૂર્ણ ખાતરી છે. જે રીતે નામોનું લિસ્ટ જાહેર થયું એ પહેલા લીક થયું હોય તેવા પણ વાવડ છે અને તેમાં જે નામો હતા તે જે નવું આવેલું લિસ્ટ છે એમાં ક્યાંય જોવા મળ્યા નથી એવું ક્યાંય. એ તદ્દન ખોટી વાત છે. અમારા ઝોનના મહામંત્રી અને અમારા પ્રભારીએ જ આ નામ જાહેર કર્યા છે, એટલે આમાં કોઈ આ વિષય છે જ નહીં. નેહલભાઈનું જ્યારે મેન્ડેટ પણ
ટિકિટ આપવામાં હતી ત્યારે પણ તેમનું નામ નહોતું, ત્યારબાદ તેમનું નામ ઓચિંતાનું બોલાવવામાં આવ્યું અને આજે પણ કંઈક એવું જ થયું છે. તો હકીકત કઈ રીતનું આ ને નેહલભાઈને પાર્ટીએ ટિકિટ આપી અને નેહલભાઈનું જ નામ મેયર તરીકે જાહેર કર્યું છે. બીજા કોઈ નામ હતા પણ નહીં અને જાહેર પણ નથી. જે ચોક્કસથી તમે દ્રશ્યો જોઈ શકો છો કે હાલ અત્યારે જે રાજકોટ પ્રદેશ પ્રમુખ તેમજ જે ધારાસભ્ય ઉદયભાઈ કાનગર તેમજ દર્શિતાબેન શાહ સહિતના જે નેતાઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે. પ્રદેશ રાજકોટ શહેર પ્રમુખ છે માધવભાઈ દવે તે આપણી સાથે છે. માધવભાઈ, શું કહેશો? જે રીતે નામોને લઈને વિવાદ છે તે જોવા મળી હતો અને તમે પણ સંકલન છોડી અને બીજી આ વાત સાવ સત્યથી વેગળી છે, એટલા માટે કે કોઈ પણ પ્રકારનો વિવાદ ક્યાંય પણ નથી પૂરા ગુજરાતમાં. કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શિસ્તબદ્ધ રીતે કામ કરવા ટેવાયેલા છે. આ એક સહજ પ્રક્રિયા છે. ત્યાંથી જે સમય આપવામાં આવેલો હતો એ સમયને હજી વાર હતી, એટલે સ્વાભાવિક છે કે શીર્ષસ્થ નેતૃત્વ અમારા વડીલો કોઈ આવ્યા હોય તો એની યારે વાતચીતો કરતા હોય. એ સૌ સ્વાભાવિક અને નોર્મલ પ્રક્રિયા હતી. બધું જ નિયમસર થયું છે, કોઈ જાતનો વિવાદ નથી અને સંપૂર્ણ રીતે બધાએ આ વાતને સ્વીકારી અને હવે જનરલ બોર્ડ ચાલુ થયું છે અને અમારા કાર્યકર્તાઓ જેને જવાબદારી મળી છે આજથી કામ ચાલુ કરી દેશે. ચોક્કસથી ઉદયભાઈ કાનગડ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું. ઉદયભાઈ, શું કહેશો? જે જામોની ચર્ચા હતી તે નામ ન આવતા ઘણા એવા મોટા નેતાઓ છે જે નારાજ હતા, તેમના હિસાબે ક્યાંક નામ બદલાયું એવું લાગે. ક્યાં નામોની ચર્ચા હતી? ક્યાં નામોની? તમે આપો કયો ને મને, ક્યાં નામોની ચર્ચા હતી? 65 જે અમારા જે કોર્પોરેટર છે એ 65 નામોની ચર્ચા હોય ને એમાંથી 5 લોકો આવે, એટલે એ 5 લોકોને પાર્ટીએ જે અમારા નેતૃત્વે જે નક્કી કર્યું છે અને આ તમે જોવો છો લોકો કાર્યકર્તાઓમાં કોર્પોરેટરમાં ખૂબ ઉત્સાહની ઉમંગ છે. એટલે કોઈ બીજી કોઈ વાદ વિવાદ નથી અને બધા જ ખૂબ સારી રીતે અને અનુભવી કાર્યકર્તાઓ આવ્યા છે, સિનિયર કાર્યકર્તાઓ આવ્યા છે અને સંગઠનમાં કામ કર્યું હોય એ પ્રકારના કાર્યકર્તા આવ્યા છે. ત્યારે બધાને આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું. નેહલભાઈ શુક્લનું નામ જ્યારે ટિકિટની ફાળવણી થઈ ત્યારે પણ નહોતું, તે બાદ ઉપરથી ફોન આવે પછી નક્કી કરવામાં આવ્યું અને આજે પણ કંઈક એવું છે કે મેયર પદના દાવેદાર તરીકે તમારી માન્યતા છે એવું નથી. તમારી માન્યતા એવું નથી. ગઈકાલે જે લિસ્ટ લિસ્ટ કોઈ લીકેજ નથી થયું. કોઈ ગુજરાતમાં એક પણ નામનું લિસ્ટ લીકેજ નથી થયું. કોઈ બધા છાપાના અલગ અલગ નામો હોય છે. રાજકોટમાં જેટલા છાપા ને બધાના અલગ અલગ નામો હોય છે. લગભગ 65 નામો હોય એમાંથી લગભગ આવી ગયા હોય, એટલે એમાં કઈ બીજી નવી વાત નથી. ઉદયભાઈ તરફથી કોઈ પદ કોઈને મળે એવું કઈ માંગણી કરવામાં આવી? અમારા જે ભારતીય જનતા પાર્ટીના જેટલા ચૂંટાયેલા રાજકોટના કોર્પોરેટરો છે એ બધા જ જવાબદારીને લાયક છે. એ કોર્પોરેટરો છે અને એમાંથી 5 લોકોની પસંદગીની જવાબદારી પ્રદેશની નેતૃત્વની હોય છે અને પ્રદેશે જે નિર્ણય કર્યો છે અમે બધા આવકારીએ છીએ અને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. ચોક્કસથી આ હતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ વિવાદ નથી, પરંતુ જે રીતના દ્રશ્યો સર્જાયા હતા તેમાં સૌપ્રથમ નામનું લિસ્ટ છે તે અલગ રીતનું આવે છે. ત્યારબાદ જે રીતે રાજકોટ શહેર પ્રમુખ માધવભાઈ દવે સહિતના બીજા અન્ય જે નેતાઓ છે તે સંકલન બેઠક છોડી તે નામોની જાહેરાત કરવાની હતી ત્યાં તે પદ છોડી અને બીજી જગ્યાએ જે મોટા નેતાઓની મિટિંગ છે તે જોવા મળી હતી. પરંતુ હાલ અત્યારે જે રીતના દ્રશ્યો છે કે ભાઈ જે રીતે નેતાઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ વિવાદ નથી, તે પોતાની રીતે જે વસ્તુ થઈ હતી, જે વિવાદ થયો હતો તેને રાખવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.